સરપંચ ની આવે રાતે 8 વાગ્યા ને હજી આયા ચમ નહીં કોકો આયા છે ચાલ ઓલા દેખાઈ ત્રા છે ઓલા આવરાઈ નહીં ઈ આવેરા દેખાય રાત છે ઈ રે ઈરાઈ છે વળી સ્વાગત ની તૈયારી કરો હા તો હાલ જ કરો ફરી સ્વાગત કરો સ્વાગત નહીં કરો કે સરપંચ જબર તમારે કરવાનું જબર કર્યો સ્વાગત ના ના કરો કરો અમારા હાથ ક્યાં છે ના ના સ્વાગત આ તો હું યાદ રાખીશ જબર કામ કરી છે ગામનું જબર કરી ઉભા રહો હું આ ગામનો સભ્ય કેવો હાલ પેરા ઉભા રહેજો હરખે રહેજો એક વર તો હું એક ઈ લાખો ડેલિકેટ જબર ભેગો તમે રહી કરો જાઓ. અલા મને કરવા દો બીજ દે અલ્યા પણ ના, વર ના, એક દને કરાય ડબલ ડબલ ના હોય ના એક વખત કરો ના ના નથી કર્યું નથી લ્યો કરી રાખો અલ્યા મારો બેડો ફોન જાય બસ બસ બહુ આટલું ઘણું થઈ ગયું ના ના હાર નથી રાખો ના 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 પહેરવો પડે ના પેરા એટલે કોઈ રહેવા જો કે બસ આટલો હવે રેડી લાગે હરા હવે સરપંચ રેડી લાગતા બિહારો આ પાડા ના લોડે નથી ઈ પાડો તમને ગિફ્ટ માં આલ્યો આને ગિફ્ટ આલ્યો લઈ જાજો આય વસે દેવા વસે ગેરી કરતો ડેલિકેટ તું તો બેસ ઉપર ના 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 પાંચ જણા ચાલે ને સાલા પાંચ બીજ જેતો હા પાંચ ભલે શું વાત કરવાની હતી મીટિંગ કેમ કરી હવે આપણા ગામમાં થોડો વિકાસ થવો પડે સરપંચ વિકાસ ના સ્વાગત તો જબર કર્યું વિકાસ તો કરશે ને એમ એમ ડેલિકેટ થોડા ને ઓરા એટલે તો એવું સ્વાગત કર્યું છે ને કે વળી કામ ના થાય તમે એવું સ્વાગત કર્યું કે ને એવો જ ગામમાં વિકાસ થાય છે શું હા, કહો આજ ને. ડેલિકેટ? બાજુના સરપંચ ગામમાં ની વાત નથી ઉપર થયું. તમારે આ પાડો ગિફ્ટ આલ્યો ઈ તો લીધો ખરો અમે કોણો ચાર છે ઓ પાડો કોણો છે ના ના પાડી છે નજર ના રાખશો સરપંચ નો ના ના લઈ જવાનો છે ઈ તો વાંધો ને હે ડેલિકેટ હા હવે ગામમાં બે શબ્દ કહેવા પડશે હા આજ ના માઈક હાલે હા એટલે હાલો ડોશી અલ્યા ના, ડોશી નો ડોશી. નથી સરપંચ તો? માય કાઢ્યું તમે ઓહો માઈક હાલો હાલો યાર અવાજ આવે છે કે નહીં આવતો ઈ તો ગામમાં ભરાય હે ડેલિકેટ હા. શું કહે છે હવે આપણે કોપરું કાક આપણે ગામને લૂંટવાનું તો ગામવાસીઓ હવે તમે બધા સાંભળો હું શું કહું છું આપણે બાજુના ગામમાંથી 4-5 સોર લાવવાના છે રેડી એ આપણા ગામમાં રાખવાના ભલે બચારા ખાય પીએ તમે ચોરી કરે બરોબર એક વિકાસનું કામ રેડી એ તમને એ બેઠું કે ના બેઠું ના બે હે બેસી હરી શાંતિ રાખો બેસી હરી વાત કરું હું. હજી બેસીએ પછી બાજુના ગામમાંથી જેઠા બકરા અને ગાયો લાવવાની છે એ આપણા ગામમાં રાખવાની છે એટલે બધાને જેનું સારું બાર્યું હોય પણ સરપંચ બધું ખાય હા આપણા ગામમાં જ એટલા એમાં રખડેલા છે ચે- ના ના એમાં કેવું છે ખબર છે એ વીઆઈ દુઆ ના મારશે હા, લો ડેલિકેટ હા. આ ડેલિકેટ કે ઈ રેડી તો સરપંચ તમારું હાલ થાય છે તમારું શું? ના ના તમારું એ તમારે બધાયનું થાશે સેવા ને મળે તમને સોર મિલ્યા છે ને લૂંટવા એમ તો હા, તમારા સેવા મળે અને સેવા ને મળે ને હું શું ડેલિકેટ. કહું હા હાથ પડે ને કદી આ તો કડલા હાટલા બચી જાય ને તમારા બાયડીએ ને તો હાથ પડે ને કાઢીને મેળ દો થાય હા, વધારે એટલે અમે લૂંટી રેડી. જાઓ હા, એમ. અમારા સોલ લૂંટી જાય તો અને તમે કઈ પછી સરપંચ બનવાયા છે કે ના ના કોઈ ગામનો ડેરા વિકાસ બનાયા? કરવાના છે પણ સરપંચ ને બોલવા તો જો એકદમ ના હા બોલ પછી આપણે ખારો હો કાઢવાનો બરાબર અહીંયા છોકરા નાય અને ધોળા થાય બરાબર ને અને તમે ખેતરમાં પાણી વાળો તમે તો રેડી ના ધોળા જ્યાં થાય તો કાળિયા બુલ્લા દેવા ધોળા ચા કરવાના તો કાળા બુલ્લા દેવા કરવાના કોઈ હા, ઓળખે ને કાળા બુલ્લા દેવા થશે રેડી તમારા બધા આપણા ગામના છોકરા સરપંચ તમે ધોળા છો ના ના આ બા દેવાના. આ આ પણ અમે તો રૂપાળા. કાળા છો. ના ના રૂપાળા છે આ એ રૂપાળા છે આપણે છોકરા ભવિષ્યમાં કાળા કરવાના એટલે બીજો જ સરપંચ ઉભો ના થાય અને ડેલિકેટ હા આપણે તમે કહો કહેતા હતા વિકાસના બે કામો લાવો એવું કહેતો બરો પેલા તો ગામવાસીઓ આપણે ગામની નિહાળ્યું બંધ કરવાની સાંભળ્યો કેમ એમ બાળ મંદિર ખુલવાનું છે હા રેડી કેમ કે કોઈ છોકરો ભણશે ને ના રેડી ને આવનારા અમારા છોકરાને અમે બાર ગામમાં ભણાવીશું ને સરપંચ બનાવીશું એટલે તમારા કોઈ છોકરા બને ને સરપંચ એટલે જેમ ગામનો વિકાસ છે આ એક વિકાસ છે વિકાસના કામ છે આ તો બધાય વિકાસ કરે તો બે શબ્દ મારે કેવા ના, નિહાળનો તો બધાય વિકાસ કરે આ અલગ ટાઈપનો વિકાસ છે ના એમ કે રેડી ખૂબ આગળ જાય છે આપણું ગામ ડેલિકેટ ખૂબ આગળ જાય આગળ જાય છે કે પાછળ આવશે આગળ ના, આગળ આગળ જાય. ભવિષ્યમાં આગળ પેલા તો આપણા ગામમાં ક્યાંય રોડ જ નહીં રાખવાનો રોડ બધાય તોડી નાખવાના કેમ કે પથ્થરિયું ભોડું પંચર પડે બાઈક ફૂટી જાય ટાયર બાઈક અને માણસ ડેલિકેટ મરી આપણા જાય એક છોકરાને પંચરની દુકાન ખોલાવીશું હા આપણે એક છોકરા અમારા છોકરા નહીં હો, તમારા નહીં એટલે તમારા બધાય શેતર આમાં કાને ઉલા મેલી દાદો અડાવા મેલી દાદો કેમ કે આવનારો વિકાસ અમારો હોય છે કેમ કે ઈ તો બધાય વિકાસ કરે હવે અમે અમારો વિકાસ કરશે ઓર ભાષાનો વિકાસ
તો ગામવાળાનો તો આ કઈ લાવતો વિકાસ જ નહીં. ઘડી કરો બોલો. ગામવાળાનો તો કઈ વિકાસ જ નહીં. ના આ ના તો બધું તમારું કરો હેરા. ગામવાળાને વિકાસ ને ગામવાળા વગર લુગડે રખડશે ને અમે લુગડા હારા પહેરીને રખડશે. સરપંચ આ ડેલિકેટ અત્યારે તો હારા પહેરીને આપત એટલે અત્યારે તો અમે કંકાલ છે. આવનારા સમયમાં અમે અમીર નવા બનીશું. ડેલી આવ્યા છે એટલે હવે બધે 5 વર્ષ આવાજો પછી બધું ચેન્જીસ થાય. તમારું ઘર લૂંટીને ના જતો રહે એવો લાગે. ના ના અમે કોઈના ઘરને લૂંટો. અમારા ચોર અમારા તમારા ઘર લૂંટવા આવે. હા એટલે તમારે એ કઈ પૈણવાનું નહીં. બધાને બસ માટે હવે તમારા છોકરાને પૈણાવાના નહીં. વાંઢા રાખો એને થાય ગામનો વિકાસ. વાંઢા ગામ નામ આલવાનું આપણે. રેડી આપણું ગામનું નામ પડશે બીજું હા બરોબર ને? બીજું આખું બીજું અને ભવિષ્યમાં યાદ રહેશે ગામને ગામ યાદ રહે છે પણ વસ્તી તો કોઈ રહે છે નહીં ને. ના રહે છે ને તો બધી મરી જાય છે પૈણ્યા વગર ઈ તો. ભલા મરી જતા એટલા ઓછા રહેશે કે પછી ગામની ફોટો જમી બમી અમારી થઈ જાય ને ગામનો વિકાસ એને કહેવાય વિકાસ. ઈ તમારો એકનો વિકાસ છે. ગામનો બધોય અહીં લાવજો 1 મિનિટ રમણ માઈક. ભમણ. હવે સરદારની વાત સાંભળો ડેલિકેટ. એ સરપંચ હા બોલો કે તો ઓલું ટાંકું બાચી રહી ગયું. ઓહો ડેલિકેટ બાજી ગયું ટાકો. ઊંચામાં ભેળો થાય છે. અલ્યા આપણે બધા જઈને ગામ ના લૂંટાવાનું. ના અમે બે સાંજ અમને ઠેકા લઈ લેવાનું વરા તો. હારું એડે તો 5-25 તો આલ છે. બધાને ભેગું થવું પડશે રેડી. હું અને પાછા આમ તો સ્વાગત પાછા કરવા આમાંથી એવા થાય. 20 આપણા પોસાના એ થઈ જાય 50. રેડી પેલા મને માઈક બંધ કર્યું. છે અને તારું ગામવાળા બગામાં ભળતું તું. ઈ ભલે સાંભળતા શું ભલે સાંભળતા. જુઓ 40 મારા હા રેડી 40 તમારા રેડી એટલે 40 ને હા. 20 મારા એટલે આ- 20 તમારા હમ. 5 આના 5 તારા. એમ છે ને 5 લેતા હશે. તો નહીં ભાગ રાખો હેડી. અઢી અઢી રાખો કે તો હા અઢી રાખો. પાંચ ના રોજ ભાઈ. અમે અઢી લઈ લો. એમ નહીં. હા 10 લઈશ. 10 માં ના પુહાય. દસમાં બે, નહીં તારું. બે, બારો બે, ગામવાળાને બે. ફોન કરું. હાલે ધોકા 10 માં લઈને બેન દસમાં બે રેડી દસમાં બે. દસમાં એક. દહમાં ના એક. શેઠ તો ઉભા રહો સરપંચ ને ઉભા રહો તારા ધોકા તમે ભેગા શું કરું ફોન મેં કરો? તમને. તમે મન માઈક આલો હું હા બોલું. બરાબર માય પણ બે શબ્દો કહેવાતા જો ઉભા લે કહો દઉં. ગામ વાસીઓ અમે તમારા માટે હમ. અમારે આયા છે સરપંચ ભમતોજી નામ છે. ટાંકો રેડી? ટાંકાની વાત કરો હાવ લુખા છે ઈ રહી. આપણે બે અમે બે હાવ લુખા છે. રેડી અમારી બેન ઘોડા દે. રેડી અહીં તો લે છે ને કજ્યો છે ઈ થોડો કમીર છે પણ આવતા સમયમાં આમાં ભેળો થઈને ભિખારી બની જાય છે. ભવિષ્ય ને એક રમો છે એને તો કઈ કીધું નહીં કહેવાનું પણ હું કહી ગયો છું. ઈ તો આવતા સમયમાં એને તો મહાણીય ભેળો થાય છે. ઓલું ટાંકાવાળી વાત કરો. આ ટાંકાવાળી. તો ટાંકા વાળી અમારા વાડા ગામમાંથી ટાંકો આવ્યો છે એના પૈસા અમે 4 જણા થઈને ખાશો. રેડી એટલે હું નથી ખાતો આરાય તઈને ખાય છે. હમ. જે મેં નામ લીધા ને હીરાય તઈને ખાવાના છે. એ મારો એમાં શેડે ભાગ નથી. એનું તો આવતું નહીં આપણે બે સરપંચ. બધાને હાલવા આવે. અરે સરપંચ. ગામવાળાને હવે બોલાવીને લાવે એવું ચમ લાગે. હવે ભણવાના કે ના એમાં કેવું છે ખબર છે ઓહ. આ 3 લાખ રૂપિયા આ લીધા રહ્યા છે. હા હા બોલો હવે આપણે તઈને છટકો આ ભલે એમને એકલો ભાષણ કરતો એ હીરાય આવનારા સમયમાં તમે અહીંયા થન મારી લાગશો. હા, હવેથી બેહો હું સરપંચ. માઇક બંધ કરું છું ને હીરાય ઘોડ્યા છે હાવી રોડમાં. ઈ આ તો મેં તો બધું ખોટું કહી ગયું આ તો 3 જા ગામવાળા આવેલા થોડો